मंगल करियो ग्रंथ करने को जाति समाज स्वामी निज पद बहुविधि मिथ्या गवनथी मलिनतया निज भाव अभाव तताए सुनो सहज रूप दर्शन आत्म रूप श्री मोक्ष मार्ग प्रकाशक ग्रंथ से पांचमा अधिकार अंतिम प्रकरण श्वेतांबर मतमा देवशास्त्र गुरु અને ધર્મનું જે અન્યથા સ્વરૂપ એમાં જે વિકૃત સ્વરૂપ માને છે એની ચર્ચા આપણે અહીંયા કરી રહ્યા છીએ. પેજ નંબર 153 બરાબર છે, ત્યાં જ આવે છે ને. ગુરુનું અન્યથા સ્વરૂપની ચર્ચા ચાલે છે. ગુરુને અન્યથા સ્વરૂપમાં વસ્ત્ર આદિ જે પરિગ્રહ છે એ પરિગ્રહ સહિત ગુરુનું સ્વરૂપ માને છે અને મનાવવાનો આગ્રહ કરે છે. વસ્ત્ર આદિની ઓળથી અને આગળ આહારના જે લેવાની જે સ્વરૂપ છે એની ઓળથી અન્યથા સ્વરૂપની ચર્ચા અહીંયા કરવામાં આવશે. એમાં વસ્ત્રાદિક પરિગ્રહ, વસ્ત્રાદિકમાં બધું લેવું, વસ્ત્ર, પાત્ર और भी જે બહારમાં સંસાર જીવનમાં અનુકૂળ ચીજો છે બધી વાત. થોડુંક અવાજ શ્રુષક થોડુંક ઇમ્પોર્ટન્ટ શું કહે છે. અને આધાર ધર્મનો લે છે કે જો પરિગ્રહ એટલે વસ્ત્ર આદિ રાખે તો બહારમાં જે પરિસ્થિતિ બને છે જે તડકાની છાયડાની એ વખતે એને અનુકૂળ વસ્ત્ર ધારણ કરે તો કે ધર્મને નિરાકુલતાથી સાધી શકે એમ કહ્યું ને. એ રીતે આધાર આપે છે કે જે ધર્મની સાધના કરવામાં બહારની જે પરિસ્થિતિઓ બને ઠંડી ગરમીની એમાં વસ્ત્ર આદિ, મકાન આદિ, બહારના અન્ય આધુનિક સાધનો, એસી આદિ જે પણ એનાથી આપણને શું થાય, પરિણામો શાંત રહે અને ધર્મનું સાધન કરી શકાય, ધર્મની સાધના કરી શકાય. પંડિતજી અહીંયા એના નિષ્કર્ષના રૂપમાં એમ કહે છે કે એ તો ગૃહસ્થ ધર્મની વાત થઈ. ગૃહસ્થો જે કમજોર હોય છે, જે શરીરની આસક્તિવાળા જીવો હોય છે, અને શરીરમાં એકત્વ બુદ્ધિ છૂટી ગયા પછી બી સમ્યક દૃષ્ટિની આસક્તિ રહે છે શરીરની, તો એ ગ્રસ્ત જીવનમાં કદાચિત બહારમાં આવો પરિગ્રહ રાખી અને પરિસર સહન કરે અને ધર્મનું સાધન કરે તો કરે. ખ્યાલ ને એ વાસ્તવમાં અપવાદ માર્ગ છે. ખ્યાલ કે નહીં? એ ઉત્કૃષ્ટ માર્ગ નથી. પરંતુ તમે જે મુનિ માટે આ વાત કહો છો એ તો બહુ નિર્બલ પરિણામ વાળા જીવો હોય છે. શરીરની આસક્તિ તૂટી ગઈ હોય છે. મિથ્યાત્વ અને ત્રણ ચોકડી કષાયના ભાવપૂર્વક વ્યક્ત વિતરાગતા જેની પ્રગટ હોય છે, ટૂંકમાં રાગ તૂટી ગયો હોય છે. આપણને આપણા જીવનમાં રાગીઓને રાગ તૂટી જાય અને જે દશા બને એની કલ્પના નથી કરી શકતા.
કેવી રીતે સહન કરે, કેવી રીતે રહે. તો આપણને રાગના કારણે એ વાત જલ્દી સમજમાં નથી આવતી. પણ જેને શરીરની આસક્તિ જ ના હોય એને ઠંડી શું ને તડકો શું ખ્યાલ આવ્યો કે નહીં, એ આપણને બરાબર સ્વીકાર થતું નથી. પંડિતજી કહે છે કે એમના પરિણામ એટલા નિર્મળ થયા હોય છે એટલે અહીંયા એમ કહે છે કે એમને પરિસરથી એવી પરિસ્થિતિઓથી આકુળતા થતી નથી. અને જ્યારે આકુળતા થતી નથી તો પછી એ બહારમાં પરિગ્રહ રાખીને સાધન શું કામ કરે, સાધના શું કામ કરે, હે ને. એ તો પરિગ્રહ રાખ્યા વગર જ, અરે અવલંબનો રાખ્યા વગર જ, જેટલા અવલંબનો ઓછા એટલી ઝંઝટ ઓછી. ખ્યાલ આવે કે નહીં. આપણને એમ લાગે છે કે બહારમાં મોટું મકાન હોય તો સારું, પણ કહે છે તો રાગ હોય શાના પર, બાહ્ય પદાર્થોનો રાગ હોય, શરીરની આસક્તિ હોય અને બહારમાં વિશેષ સામગ્રી હોય તો ઉલઝેલો રહે જીવ. ખ્યાલ આવે કે નહીં. એને એના નુકસાનની ખબર પડતી નથી. અહીંયા કહે છે કે પછી શું કામ એવા અવલંબનો રાખે, એટલી બધી જવાબદારીઓ. પછી મકાન મોટું હોય તો સાફ રાખો, સાફ સુથરું રાખો, વેલ ફર્નિશ રાખો. અત્યારે બી ઘણા બહુ જોરદાર ફર્નિચર બનાવ્યા હોય અને એમાં થોડી ભાંગફોડ થાય તો કેટલો ટાઈમ ઉપયોગ એંગેજ થઈ જાય છે. થાય છે ને, કારીગરને બોલાવો અને કરાવો. શું કામ? એટલો રાગ છે તો એટલો આત્માની સાધનામાં એટલું સમય તો ગયો ને. ગૃહસ્થ જીવનમાં કહો, પણ જે ઉત્કૃષ્ટ વિતરાગી થયા છે, જેને નગ્ન દિગંબર શરીર પર વસ્ત્રનો ટુકડો નહીં અને નિર્ગ્રંથ દશા, દિગંબર તો નહીં, એ શ્વેતંબરની વાત ચાલે છે ને. આપણને બી ભૂલો થતી હોય આપણામાં તો જોઈ લેવું. તો કહે છે કે એને શું છે ઘર સાથે ને ઘરના સગાઓ સાથે ને શરીર સાથે, તો વસ્ત્ર મકાન ને બધી આધુનિક ચીજો શું કામ રાખે. એના વગર और એનું લક્ષ્ય એટલું લક્ષ્ય ઓછું થઈ ગયું તો और સાધના, और વિતરાગતા, और એકાગ્રતા, और સ્થિરતા વધે. તો કહે છે કે મુનિ ધર્મ અને ગ્રસ્થ ધર્મમાં અંતર છે. તો બહારનું આચરણ તો ગ્રસ્થ જેવું છે અને સર્ટિફિકેટ તારે મુનિનું આપવું છે, એ વાતમાં અમને વિરોધ છે. શું કહે? વર્તન, આચરણ, જીવન તો ગ્રસ્થ જેવું રાખવું છે. અને આગળ તો શ્રી સુરી, શ્રી મુનિ, સુરી એટલે મુનિ, ફલાણા સુરી, ફલાણા સુરી. તો કહે કે તારે બહુમાન તો મુનિ જેવું કરાવવું છે. ઠીક નથી કહે કે આ વિપરીતતા છે. અને પછી આગળનો આખો પેરેગ્રાફ ગઈ વખતે થયો હતો, એમાં એના તરફથી એમ કહે છે કે શું વાત કરો છો, આટલી ઠંડી હોય કડકડતી તો એને વ્યાકુળતા આકુળતા કેમ ના થાય. પંડિતજી જબરજસ્ત એનું સમાધાન કરે છે કે આકુળતા ઠંડીના કારણે નથી થતી, આકુળતા તો મોહના કારણે થાય. આકુળતા રાગના કારણે થાય છે, કષાયના કારણે થાય છે, ને એમને કષાય નથી. અને અંતમાં એક કન્યાની યોગનો આધાર લે છે અને કહે છે કે એમને કષાય છે તો કેટલી છે. એક ચોકડી કષાય, આંશિક કષાય છે. સમ્યક દ્રષ્ટિને આંશિક કષાય ગઈ છે અને મુનિરાજને આંશિક કષાય રહી છે. કેટલું મોટું અંતર છે. એટલે સમ્યક દ્રષ્ટિ ગ્રસ્ત હોય તો પણ એવું જીવન જીવે તો કોઈ અવિરુદ્ધ જીવન નથી, પરંતુ એવું જીવન જીવીને મુનિ મનાવડાવે, એને ઊંચા નામની ખ્યાતિ જોઈએ તો કે ઠીક નથી. ખ્યાલ આવે એ વાત અહીંયા કહે છે. અને સમ્યક દ્રષ્ટિથી નીચે જોઈએ તો કષાયમાં એકત્વ બુદ્ધિ છે, એની તો શું વાત કરે. અહીંયા તો ગુરુની વાત ચાલે છે ને, તો કે ઠીક નથી. તો એમને શું કહ્યું, સંજલન કષાયને બી સંજલન કષાયનો ઉદય હોય છે. સંજલન કષાય દેશગાતી પકડતી છે, તો એ સર્વગાતી સ્પર્ધકો ઉદયમાં આવતા જ નથી. અને નીચલી દશાઓમાં તો સર્વનો પૂરા સ્વભાવને ઉપર આવવા જ ના દે એવા કર્મનો ઉદય છે નિમિત્તમાં, અને ઉપાદાનમાં બુદ્ધિ બી ખોટી છે અને કષાય તીવ્ર છે. તો કહે છે કે એવા જીવોને તું ઠંડીમાં અને તડકામાં આકુળતા થાય ને એના માટે આખું જીવન વિતાવી દે, એક કપડાના ટુકડા વસાવવામાં અને પેટમાં એક એને ભરવા માટે આખું જીવન એમાં લગાવી દે, એ મૂર્ખની વાત જુદી છે. એ કહે છે અહીંયા તો કહે છે કે એને એવી આસક્તિ જ નથી, તો શાના માટે કરે.
એની અંતિમ લીટી વાંચીને વિષય આગળ વધારું છું. પેજ નંબર 153, પેરેગ્રાફ બીજો, અંતિમ બે લીટી જો. માટે જેમને સર્વઘાતી કષાયોનો ઉદય હોય તે ગ્રહસ્થ જ રહે, અને જેને કષાયો હોય એ કપડા આદિનો ઉપાય કરે અને એ રાખીને કદાચ પરિસરનો ઉપાય કરી અને સાધના કરે, એ કરીને તત્વજ્ઞાન તત્વાભ્યાસમાં અને પ્રસંગોમાં આવે, વિચાર કરે, તો એમાં તો કોઈ પ્રોબ્લેમ નથી. પરંતુ તથા જેમને દેશઘાતીનો ઉદય હોય તે મુનિ ધર્મ અંગીકાર કરે, પણ જેને દેશઘાતી ઉદય હોય, જેને કષાય કણ જેટલી હોય, કષાય હોય તો પ્રવૃત્તિ હોય ને વસ્ત્રની, વસ્ત્ર આદિને ધારણ કરવાની પ્રવૃત્તિ છે, એનો અર્થ કે એને કષાય છે, એને પાપ પરિણામ છે, પાપ પરિણામનો ત્યાગ નથી. એની આગળ ઘણી બધી ચર્ચા આવશે. એટલે તેમને શીતાદી પરિણામ ઠંડી આદિથી કોઈ વ્યાકુળતા થતા નથી, અને આકુળતા થતી નથી એટલે ઉપાય કરતા નથી. આપણે આ ધંધાનો, રોજગારનો બધો ઉપાય કેમ કરીએ છીએ? કેમ કે આપણને આકુળતા છે. આકુળતા કેમ છે? રાગ છે. એને શાનો રાગ છે? કે દેહનો રાગ છે, દેહના નિમિત્તથી થયેલા સગાવાલાનો રાગ છે એને, અને જેના આશ્રય રહીએ છીએ સંયોગમાં એ મકાન આદિનો રાગ છે. તો એને સાર સંભાળને એને બરાબર રાખવા માટે વિકલ્પ આવે છે. એટલા માટે આપણે એવી પ્રવૃત્તિમાં જોવા મળીએ છીએ. સિમ્પલ છે ને એ રીતે આ કહે. પણ એમને એવો રાગ જ નથી તો શું કામ બહારમાં આવી જાતિની ફેસિલિટી માટે કોઈ ઉપાય કરે? ફેસિલિટી તો રાગીઓની પ્રવૃત્તિ છે. ફેસિલિટી ચાહે, ફેસિલિટીથી ધર્મ કરે, ધર્મ માટે ફેસિલિટી જોઈએ, એ ગ્રહસ્થ ધર્મની ચર્ચા છે. મુનિ ધર્મની વાત નથી. જે મોક્ષનું સાક્ષાત કારણ છે એને બહારમાં ફેસિલિટી માટેનો રાગ જ નથી. એમાં કોઈ ન એને કોઈ અનુકૂળતા પ્રતિકૂળતા ભાષે છે તો શું કામ એવા પ્રયાસ કરે? અહીંયા સુધી એટલી વાત થઈ, બરાબર છે. હવે વિષય આગળ લઉં છું. બહુ જ શાંતિથી વિષય આગળ વધી રહ્યો છે. જો હવે અહીં વિચારો આગળ એના પહેલા કદાપી કહેશો કે કોઈ એમ કહે કે એમ લઈ લો, જૈન શાસ્ત્રોમાં 14 ઉપકરણ મુનિ રાખે એમ કહ્યું છે ને? શું કહે છે? કયા શાસ્ત્રો કહ્યા? કોના બનાવેલા? કે શાસ્ત્રોમાં કહ્યું છે ને? પંડિતજી શું જવાબ આપે છે? એ તો તમારા જ શાસ્ત્રોમાં કહ્યું છે, હા, મારે ત્યાં નથી કહ્યું. શાસ્ત્ર લાઈને બતાવે કે શાસ્ત્રમાં કહ્યું છે ને, પછી ઘણી બધી વાતો નીકળે. અમારા શાસ્ત્ર ખોટા, એ બધી વાત આવે ને. અરે કે તારા ગુરુ એ ખોટા ને તારા દેવ એ ખોટા, તારો ધર્મ એ ખોટો, તારી માન્યતા એ ખોટી. વાત તો એ છે. સમજ આવે છે કે નહીં? કેમ ખોટું? કેમ કે એનાથી એ રીતે તું એમના માર્ગદર્શનથી ને એમને કહેલા રીતે તું ધર્મ એને સગવડીયો ધર્મ કરીશ તો તને કોઈ આત્માની અનુભૂતિ કે વિતરાગતા એવા લાભ નહીં થાય. કેમ ખ્યાલ આવે કે બહુ સરસ સિમ્પલ છે. દિગંબર જૈન શાસ્ત્રોમાં નહીં, દિગંબર શાસ્ત્રોમાં, વિતરાગીઓના શાસ્ત્રોમાં એવું કહ્યું જ નથી. તેમાં તો જુઓ, તેમાં તો લંગોટ માત્ર પરિગ્રહ રહેતા પણ 11મી પ્રતિમાધારી શ્રાવક જ કહ્યો છે. હાલાકે એક લંગોટ રાખે, એલક ચુલ્લક બે કહ્યા ને. એલક શું રાખે? ખાલી લંગોટ. અને ક્ષુલ્લક એક ઓર વસ્ત્ર રાખે છે, કોપિન, ચાદર, કોપિન કહો, ચાદર કહો. અને ચાદર બી કેવડી? ખ્યાલ છે ને બધાને? જેટલી હાઈટ હોય વ્યક્તિની એનાથી 1 ફૂટ નાની. આખો નિયમ છે. હવે 5 ફૂટ હોય વ્યક્તિ તો 4 ફૂટની ચાદર રાખે. એને મતલબ પગ ઢાકે તો માથું ઉગાડું રહે, માથું મોઢું ઢાકે તો પગ ઉગાડા રહે. સમજ આવે છે કઈ? હે, એમાં લોજિક એ છે કે પ્રમાદ નથી. એને આપણે એકદમ નીચેથી આમ ઉઠીને સુઈ જઈએ ને બિંદાસ, તો કે એવી જાતિની એને એવી જાતિનું પ્રમાદ નથી હોતું. એટલું વસ્ત્ર બી એટલું અલ્પ રાખે છે, એક ટુકડો રાખે છે. હજુ એટલું રાખશે. અને એક લંગોટ છે એટલે હજુ એને થોડુંક સંકોચ છે, તો એ વિકલ્પ છે. રાગ છે તો એટલા સંકોચ છે ને હજુ. એને એક દેશ જ ત્યાગ છે પાપોનો, સંપૂર્ણ ત્યાગ નથી. અણુવ્રતિ છે, બ્રહ્મચર્ય અણુવ્રત છે, બ્રહ્મચર્ય મહાવ્રત નથી.
લંગોટ માર્ગ પરિગ્રહ રહેતા પછી એને શું કીધું, શું નામ આપ્યું પ્રફુલ્લભાઈ? મુનિ, શ્રાવક. અરે એવી ઉત્કૃષ્ટ શ્રાવક કહ્યું 11મી પ્રતિમા વાળા, એને પણ એક જ લંગોટ હોય છે, પૂરા વસ્ત્ર નથી હોતા, એટલે પૂરું રાગ વસ્ત્રનું હોતું નથી. તો પછી તું એકદમ 2-5 જોડી એ બધું રાખે તો કઈ કોઈ છે નહીં. આગળ કહેવા વાળા છે. જો હવે વાત થોડીક ઇજ્જતની આવી ગઈ હવે આ પેરેગ્રાફમાં. હવે અહીં વિચારો કે બંનેમાં કલ્પિત વચન કોના છે? એ તો આપણને બી કહી દે કે તમારા વચન કલ્પિત છે, આપણે એને કહીએ કે તારા વચન કલ્પિત છે. તો સમાધાન શું? એ કહે કે તમારા શાસ્ત્રો ખોટા છે એમ કહી દે, હે ને? અને આપણે કીધું જેમ કે તારા શાસ્ત્રમાં કહ્યું છે ખોટા શાસ્ત્ર છે. એનો અહીંયા પ્રશ્ન છે. તો બંનેમાં કલ્પિત શાસ્ત્ર કોના, ખોટા શાસ્ત્ર કોના? જો હવે એનું સમાધાન કરે છે. પ્રથમ તો કશાઈ હોય તે જ કલ્પિત રચના કરે. કશાયની વાત છે એટલે માન કશાય હોય, લોક કશાય હોય, એ લેવું. એ કશાય એટલે કોઈ હિંસા વાળા જે કશાય કહે ને લોકમાં, એ લેવલની વાત નથી. કશાઈ એટલે જે કલ્પિત શાસ્ત્ર કોણ લખે, લોકોને ગમે એવું શાસ્ત્ર કોણ લખે, કોઈ હિત અહિતનો વિચાર કર્યા વગર હે ને આપણું શાસ્ત્ર ચાલી જાય લોકમાં, આપણા શાસ્ત્રની બોલબાલા થઈ જાય એવી જાતિનું શાસ્ત્ર કોણ લખે? કે જેને અંદરમાં માન કશાય, લોભ કશાય, માનનો લોભ, અન્ય ધનનો લોભ, એવી જાતિની અંદરમાં પ્રવૃત્તિ હોય એ કલ્પિત રચના કરે અને તે જ નીચા પદમાં ઉચ્ચપણું પ્રગટ કરે. ખ્યાલ કે નહીં? જે કશાય અંદરમાં હોય એ પદ તો નીચું હોય પણ ઊંચા પદનું સર્ટિફિકેટ માંગે, ઊંચા પદની આશા રાખે, એને ધર્માત્મા દેખાવાનું. ધર્મ તો હીન હોય, ધાર્મિકતા તો નીચલી દશામાં થતી હોય એવી હોય, બાહ્ય ધાર્મિકતાની, અંદરના ધર્મની તો ખબર જ નથી. અને ધર્માત્મા મુનિ કહેવાય, મુનિ એટલે નિર્ગ્રંથ કહેવાવું છે. અને એક વસ્ત્ર રાખીને પણ મમત્વ નથી એવા ઘણી અંદરમાં આગળ લોજિક બતાવ્યા કે એટલે તમે નિર્ગ્રંથ કહો ને, એમને ત્યાં બી મુનિને નિર્ગ્રંથ કહે છે, ધ્યાન રાખજો. અને નિર્ગ્રંથ એટલે નિર્વસ્ત્ર થાય, પણ એ લોકો વસ્ત્ર રાખીને એમ કહે છે કે મમત્વ ના હોય, કોઈ બીજું પ્રયોજન ના હોય, ધર્મ સાધન જ કરવાનું પ્રયોજન હોય તો વસ્ત્ર સહિત નિર્ગ્રંથ નિષ્પરિગ્રહી કહેવામાં શું ખોટું છે? એ બધી આગળ ચર્ચાઓ થઈ ગઈ ને. કહે છે કે એવું કેવી રીતે બને? એ તો જેને નિર્દોષતા હોય, જેને નિર્દોષ ધર્મ હોય, પરિણામ થઈ ગયા હોય, એની વસ્ત્ર આદિનો વિકલ્પ ન હોય. જો અને તે જ નીચા પદમાં ઉચ્ચપણું પ્રગટ કરે. એટલે પદ તો નીચું હોય પણ ઊંચું પદ તરીકે જાહેર કરે જે શાસ્ત્ર, એને એ વગર કશાય ન લખાય. સમજ આવે છે કે નહીં? હવે તમને માની લો કે રાત્રિમાં ખાવાની મજા આવતી હોય અને અનુકૂળતા લાગતી હોય તો હું એવું શાસ્ત્ર લખી નાખું કે ભાઈ ગ્રસ્ત જીવનમાં તો ચાલે, એને આ વાંધો ના આવે, આમ છે તેમ છે, તો મારું શાસ્ત્ર કેટલું ચાલે? એને જોરદાર ચાલે ને, ધંધો કેટલો વધી જાય મારો. ખ્યાલ આવે તમને જીતુભાઈ? એ કન્સેપ્ટ છે. અને તમને એવું લાગતું હશે આવા કન્સેપ્ટ ચાલે છે ને? અરે દિગંબરમાં બી એને પોતાનું સાહિત્ય બહુ વેચાય એના માટે કેવું કરે છે. અરે લખે પોતાનું અને સીલ માર દે ગુરુદેવના નામે, બહુ વેચાય છે. વેચાય ખ્યાલ આવે કે શું ચાલે છે ભાઈ? એને ખ્યાલ નથી કે આ દોષનું ફળ શું છે, એને ખ્યાલ નથી. તત્વ અન્યથા નિરૂપણ કરી પોતાની માન કશાય મહાનતા દેખાડવા માટે તત્વને દુનિયાને અનુકૂળ લખી દેવું અને એ રીતે એની પ્રભાવના અપ્રભાવના રૂપી કરવી, એનું ફળ બહુ માઠું છે. ખ્યાલ આવે છે? થોડા માન ખાતર કઈ બી કહી દેવું છે. લોકોને રાજી રાખવા માટે કઈ બી કહેવું ઠીક નથી. સત્યની જાહેરાત કરવી પછી કોઈને ગમે ને ના ગમે, એને પોતાની માન્યતાની વિરુદ્ધમાં જેને લાગે અને માન્યતા સાચી લાગતી હોય એને સત્ય વાત થોડી એને જચવાની છે. જચી જાય તો શાબાશ, એમાં શું ખોટું છે? એ રીતે છે.
ન જચે તો એ પછી ગ્રુપ બદલી નાખે. જે ગ્રુપમાં એની માન્યતાની વાત ચાલતી હોય એવું ગ્રુપ રાખે. એ છે ને અત્યારે તો એવું છે. સત્યનો નિર્ણય કરવામાં બહુ શ્રમ જોઈએ, પુરુષાર્થ જોઈએ. અને તે જ નીચા પદમાં ઉત્પન્ન પ્રગટ કરે. કોણ? કસાઈ હોય એ ને. અને કેટલું પરેશાન થવાય. માનો કે તમે કરોડપતિ ના હોય અને કરોડપતિ દેખાડવાનો ઢોંગ કરવો હોય તો કેટલું કોઈ વેવાય આવવાના હોય તો એ દિવસે પાડેથી કે બાજુમાંથી ફર્નિચર લાવો, ઉછીના ચાંદીના વાસણ લાવો, પછી કેટલું આમ નિરંતર અંદરમાં તાપ રહે કે હમણાં માગવા આવશે તો આમ થશે તો. કોઈ આવીને કહેવાની આદત હોય ને, આવીને કહી દે તો કેટલી બધી પ્રોબ્લેમ થાય. એના કરતાં કે જે હોય સહજ હોય, તારી જે પરિસ્થિતિ છે પરિસ્થિતિને તું જાહેર કર, આકુરતા ઓછી થશે. અને ઉત્કૃષ્ટ પરિસ્થિતિ લાવી હોય તો એવો પુરુષાર્થ કર. ધર્મની વાત છે, બહારમાં કોઈ પુરુષાર્થનું કામ નથી. ત્યારે મુનિપણાને પ્રાપ્ત થયા વગર મુનિ કહેવડાવવું છે એ વાત ઠીક નહીં. જો હવે બહુ ઊંચી વાત આવે છે. હવે દિગંબરમાં વસ્ત્ર આદિ રાખતા ધર્મ હોય જ નહીં એમ તો કહ્યું નથી. શું કહ્યું? ના ખ્યાલ આવ્યો? વસ્ત્ર આદિ રાખતા ધર્મ ના થાય એવું તો કહ્યું જ નથી. કયો ધર્મ થાય? ગ્રહસ્થ ધર્મ લખ્યું છે ને, પરંતુ ત્યાં શ્રાવક ધર્મ કહ્યો. અમે એમ નથી કહેતા કે વસ્ત્ર રાખીને તું આત્માની સાધના ના કરી શકે. કર ને. તારી કમજોરી હોય, તને પરિસર સહજ ના થતા હોય અને એમાં ઉપયોગ વારંવાર શરીર પર જતો હોય તો તું થોડું શરીર ઢાંકી દે. અને ગ્રસ્ત જીવનમાં એવી બહારમાં એવી જાતિની અનુકૂળતાઓ ઊભી રાખીને પણ તું તત્વનો વિચાર, અભ્યાસ, ઉપયોગ લગાડી શકે છે. અને જ્યારે ઉપયોગમાં તારું સત્ય જણાઈ જશે અને શ્રદ્ધા સમેત થઈને વિતરાગતાનો અંશ વધી જશે તો ઓટોમેટિક વસ્ત્ર છૂટી જશે. ઉદ્દેશ્યમાં જોરદાર લખે છે પ્રેમચંદમાં. એને અરે અંદરમાં વિતરાગતા હોય એને સહજ જ દિલગ્રંથતા આવે છે. એને કોઈ વસ્ત્ર છોડવાનો ને એવી બધી વાત હોતી નથી. એ તો વસ્ત્ર ત્યાં પછી સિદ્ધાંત યાદ કરાવે. આજે વાંચ્યું એટલું ગદગદ થઈ જવાય. પછી લખે કે કેમ એમ? કેમ કે પર વસ્તુનું તો આ જીવ ગ્રહણ ત્યાગ કરી શકતો નથી. પછી યાદ કરાવે. હવે સાંભળો, પણ રાગ તો કે મૂળ સ્વભાવમાં, ત્રિકાલ સ્વભાવમાં તો રાગ છે જ નહીં. પછી રાગનો ત્યાગ એ તો વ્યવહાર કરતા સ્વરૂપ ગમે ને એમાં ડૂબે તો રાગ ઉત્પન્ન થાય નહીં. એનું નામ રાગનો ત્યાગ. એક વાર બી તને કોઈ પક્ષ આવી જાય ને એવી વાત કરે છે. ગજબ છે જે શૈલી છે અને કોઈ પકડવા માંગે ક્યાંયથી બી તાકાત નથી. આવે છે ગજબનું. અને જે હોય પોતાને કહી દીધું ને, મૂળપતિ છોડ્યા પછી આવવાનું છે ને મહાવીર જયંતિ, મત પરિવર્તન, જન્મ કલ્યાણ. એને હું તો દિગંબર જૈન શ્રાવક છું. મુનિ પણ આવું ના હોય. જબરદસ્ત છે ને. અને એ બી કોઈ મહાનતા દેખાડવા નહીં. મહાનતા દેખાડવાનો ભાવ હોય તો પાછું ખોટું છે. તો જે હોય, જે સત્ય ખ્યાલ આવે તો સત્ય કહી દીધું. જ્ઞાનીઓ તો બહુ સહજ હોય છે. એમાં કોઈ એમને દુનિયાની પડી હોતી નથી. આટલા લોકો મુનિ કહેતા હતા અને હવે મને લોકો નીચલા કક્ષામાં જોશે નહીં. કેટલી બધી વાત કહી ત્યાં. તમે આવી જાઓ, તમારું સન્માન જળવાશે. તમે દિગંબર શાસ્ત્રો જ વાંચજો, અમારું એ સચવાશે ને તમારું એ સચવાશે. હમણાં બધું હવે તૈયારીઓ ચાલે છે ને, લોકો પ્લેન લઈને આવે ને બધું ચેક કરાવવા મંદિરમાં રહે છે. બધા બાળકો કહે ને ભાઈ હવે આ નાટક કરવાનું છે, જન્મ કલ્યાણ લખીને આવે તો આપણને બી ફરી પાછું તાજું થાય. મૂપત્તિ માટે બી એવું તર્ક કરે છે ને કે મૂપત્તિ તો રાખજો પણ માનતા નહીં કે હું સ્થાનકવાસી છું. તો ગુરુદેવ કહે છે કે મૂપત્તિ, અમે મૂપત્તિ તો શાના માટે ખબર? તમે બધા અમુક લોકો ત્યાંથી આવે છે. મૂપત્તિ શાના માટે? મૂપત્તિ તો ક્યાં એમાં કઈ મિથ્યા તો થઈ ગયું મૂપત્તિ રાખવામાં. એ તો ઉપરથી આ થૂક ના ઉડે ને એમાં જીવો મોઢામાં ના ગરી જાય
તો એમાં શું ખોટું છે? તો કે વાત એટલી નથી કે એ પૂરા સ્થાનકવાસી સંપ્રદાયનું ચિહ્ન છે, પ્રતીક છે, એટલું માનીને બધી માન્યતાઓ ત્યાં ઊભી રહે છે, એટલા માટે ગ્રહિત મિથ્યાત્વ છે. આવે છે આખી વાત જોતા જવાબ કન્સેપ્ટ ક્લિયર છે ભાઈ. જો હવે દિગંબરમાં વસ્ત્રાદિક રાખતા ધર્મ હોય જ નહીં એમ ક્યાં કહ્યું? એમ તો કહ્યું નથી, પરંતુ ત્યાં શ્રાવક ધર્મે કહ્યો છે. તું તારી કમજોરી હોય, ના થતું હોય, શક્તિ ના હોય તો શક્તિ પ્રમાણ કીજે, શક્તિ પ્રમાણ હે ને, તારી જેટલી સામર્થ્ય છે, તને જેટલી પ્રગટ કરવાની આંશિક તાકાત છે, બાકી તું નીતિ ન્યાયથી ધંધો વેપાર ભોગ આદિ કરવાની શ્રાવકના જીવનમાં કોઈ અવિરુદ્ધ પરિણામ નથી. અને ત્યાં એક ચોકડી કશાયનો અભાવ, મિથ્યાત્વના અભાવ સહિત એટલી વિતરાગતા, આટલા ભોગના પરિણામ સાથે રહેવામાં કોઈ વિરોધ નથી. પણ મુનિ જીવનમાં 3 ચોકડી કશાયના અભાવની સાથે આવી પ્રવૃત્તિ રહેવામાં વિરોધ છે, હોય જ નહીં, સંભવ નથી. છતાં તું એ રાખે બહારમાં. એ તો બહારની વાત બહારથી નથી, અંદરની સાથે એટેચ છે કે અંદરમાં એટલો રાગ હોય નહીં ને વસ્ત્ર કેમ હોય જ નહીં કેમ છે. જો ત્યારે શ્વેતાંબરમાં મુનિ ધર્મ કહ્યો આવે ને, ત્યાં તમે મુનિ ધર્મ કહો છો એની વાત છે. તેથી અહીં જેને નીચી ક્રિયા હોવા છતાં પણ ઉચ્ચ પદ પ્રગટ કર્યું તે જ કસાઈ છે. એને દશા નીચલી અને બતાવે ઊંચી દશા, તો કે ઠીક નથી એમ એમ કલ્પિત કહેવાથી વસ્ત્રાદિ રાખવા છતાં પણ પોતાને લોક મુનિ માનવા લાગે, તેથી એ માન કશાય પોષ્યો. પોતાની મહંતતા દેખાડવા માટે નીચલી દશા પણ ઊંચી દશા વર્ણન કરી શાસ્ત્રનો આધાર આપીને કહે તો કહે છે કે એ તો કઈ કશાય થઈ? માન કશાય. આ છે ને, આ કોમ્પિટિશન છે ને, કોમ્પિટિશનનું જે માઇન્ડ છે ને, એ તો જ્યાં સુધી વિતરાગી થાય નહીં ત્યાં સુધી તો રહેવાનું ને. દરેક જગ્યાએ કોમ્પિટિશન છે. એને શ્રોતાઓમાં કોમ્પિટિશન છે, વિદ્વાનોમાં કોમ્પિટિશન છે, શૈલીમાં કોમ્પિટિશન છે, એને બધી જગ્યાએ કોમ્પિટિશન ચાલે છે. તો તમને આ તમારે તો પાલો નહીં પડતો હોય, અમારે ઘણું પાલો પડે. તો આજે પ્રતિમાધારીઓ બહુ જોવા મળે અમને, ક્યાંય ને ક્યાંય ભેટો થઈ જાય સમાજમાં રહ્યા. તો એ લોકો પ્રતિમાઓ જે ધારણ કરે ને એમાં કોમ્પિટિશન રહે. પેલા ભાઈ 5મી પ્રતિમા સુધી આવી ગયા તો અમે 6ઠ્ઠી પ્રતિમા આગળ જઈએ. બધામાં ઉપવાસમાં કોમ્પિટિશન. પેલા 5 કર્યા છે એને બે તપસ્વીઓ હોય દશલક્ષ્મી પ્રેમમાં, ઓલાએ 5 ડિક્લેર કરી દીધા તો આ કે મારે લખો 7. શું લખો? રૂપિયા લખાવા, ઘી લખાવાનું છે. હેલા કે નહીં લખો એટલે તમે જાહેર કરજો ચંદ્રકાંતભાઈ કે આ ફલાણા ભાઈના દીકરાએ 7 નો નિયમ કર્યો છે. એટલે 12માં જરા શું કહેવાય, ઠેકાણા. ઉપવાસ એટલે શું, વૃદ્ધતા શું છે, આત્મા અને આહારને વચ્ચે શું છે રિલેશન, રાગને શું છે, કોઈ ખબર નહીં ભાઈ. બહુ બધી વસ્તુઓ છે. જો અહીંયા શું કહે છે કે પોતાને લોક મુનિ માનવા લાગે. મેં કહ્યું તમારા ખ્યાલથી 2 પ્રવચનો પહેલા કે જ્યારે જે કયા આપણે પેલું થયેલું ને દુકાળ પડેલું, કયા આચાર્ય, શું નામ છે? ભદ્રબાહુ આચાર્ય સંઘ સહિત સાઉથમાં ગયા ને, તો બાકીના અમુક ન ગયા, સફેદ વસ્ત્ર ધારણ કર્યા અને લગ્ન હતા એટલે લોકો એમને બહુ ચીડાવે ને આહાર ના આપે તો એમને સફેદ વસ્ત્ર ગણત કરીને સંપ્રદાય. આ તો એક સમયમાં નથી થતું, આ તો બહુ ધીરે ધીરે આખો તમે આટલી છૂટ આપો પછી આટલી છૂટ થાય, આટલી છૂટ થાય પછી ગ્રુપ બની જાય, પછી સંપ્રદાય ઉભો થઈ જાય, પછી એના શાસ્ત્રો લખાઈ જાય, પછી પૈસા આપવા વાળા તો કોઈ મતલબ જ નથી કે બસ આપણું ગ્રુપ છે ને કેટલા જોઈએ છે બોલ, ફટાક દઈને 5 કરોડ સ્થાપી દે મોટી સંસ્થા, ફટાક દઈને પછી એક એવો નવો મત આવી જાય, વાર લાગે છે. આ રીતે થતું હોય છે. તો એ વખતે એ બધા સફેદ વિસ્તર પછી જ્યારે બરાબર થયું સમય, ત્યારે ભદ્રબાહુ સ્વામી વિચરતા બાજુ આવ્યા તો એમને જોયું તો એ મુનિઓને કહ્યું કે ભાઈ આ ઠીક નથી, તમે દિગંબર દીક્ષા ગ્રહણ કરો. તો એમને કહ્યું કે ભાઈ જુઓ, અમને લોકોએ આ રીતે સ્વીકારી લીધા છે અને આ રીતે અમારું માન બાન બધું બરાબર ચાલી રહ્યું છે, અમારી દુકાનમાં કોઈ તકલીફ નથી,
એટલે અમને અમારું કરવા દો ને તમે તમારું કરો. પતી ગયું. એ દિવસથી સંપ્રદાય ઉભો થઈ ગયો. પછી એમાં બી પાછા ફાંટા પડ્યા, સ્થાનકવાસી ને આ ને તે ને થયું. એ બધું ઇતિહાસ છે. પણ આ બધું કસાયના કારણે છે, ગેરસમજના કારણે છે, હાલાકી નહીં અજ્ઞાનના કારણે આ બધું થતું હોય છે. તમને કોઈ ઘરેલું બાબતમાં મતભેદ હોય તો એને લઈને તમે ધર્મમાં કોઈ જગ્યાએ ફાંટા પડાવવા માંગો અને અલગ અલગ તમે સંપ્રદાય કરી દો, તને ખ્યાલ છે ભગવાન મહાવીરના ટુકડા કરી નાખે છે. ખ્યાલ છે કેટલો દોષ લાગે છે. જૈન શાસનને તું એને વિપરીત તરીકે તું કરે છે, એનો બહુ મોટો દોષ છે. જો હવે જોરદાર વસ્તુ છે. એક તો તું નીચલી દશા હોવા છતાં તું લોકમાં મુનિ માનવા લાગે અને મનાવા લાગે તો એક તો માન કશાય પોષ્યું. સાંભળજો, આનો બહુ મોટો વિસ્તાર હવે ચાલુ થશે. તથા અન્યને સુગમ ક્રિયામાં ઉચ્ચપદ પ્રાપ્ત થવું બતાવ્યું, તેથી ઘણા લોકો જોડાઈ ગયા. આ વાત બહુ ખતરનાક હે ને. એકદમ સિમ્પલ છે, કઈ કરવાનું નહીં, બસ હે ને. કોઈ જવાનું મંદિરમાં લાઈનમાં ઉભા રહેવાનું અને એક ટપ્પુ કરી દેવાનું, પછી સ્ત્રી હોય કે પુરુષ એવું છે ને અંગ કરે. સરળ છે. જે બી તિથિના દિવસે જવાનું, પૂનમના દિવસે જવાનું, વાસ્કેટ નખાઈ આવવાનું, એટલે અહીંયા પાછા ધંધો બરાબર ચાલે. કર્મ ખોટા કરે તોય બરાબર ચાલે. તમે જાણો કે કર્મ થિયરી નથી. અરે એવા કેટલાય જીવો છે કે જે જઈ નથી તો બી બહારમાં ઘણા ધનાઢ્ય હોય છે. બહુ ચાલે છે વાસ્તવિક. તથા અન્યને સુગમ ક્રિયામાં ઉચ્ચપદ પ્રાપ્ત થવું બતાવ્યું. એને લોકોને આ દિગંબરની જે ક્રિયાઓ છે ને એ બહુ કઠોર લાગે છે કે તમારો ધર્મ છે ને એ બહુ કઠિન છે. ધર્મ અને કઠિન બે વિરોધી વાત થઈ ગઈ ને. ધર્મ કઠિન હોય કે ધર્મ સરળ હોય. પણ દિગંબર એને તો ઓલું જોઈએ ને, બારમાં ક્રિયાઓ આમ તેમ બહુ કડક પાલન આમ તેમ. અને હવે દિગંબરો બી કહેતા થઈ ગયા છે કે શ્વેતાંબરો ક્રિયા બહુ ચુસ્ત પાડે. આપણે ત્યાં ભૂલ થઈ ગઈ છે, ખબર જ નહીં, કોઈ કશું કોઈ ઢંગ જ નથી. બધા હવે એમ કહે છે દિગંબરો. અરે મુસલમાનો કે જે એમના ધર્મમાં જે કહ્યું હોય ને એ ક્રિયાઓ બહુ નિરતિચાર એકદમ ડિસિપ્લિનથી પાડે. પણ શું કહ્યું છે? ઝેર છે હેલાયો કે નહીં? એ તો એ કે નહીં. અને આપણે એક સાઈડ ખેંચો ને, એ સાઈડ સારી સાઈડ ગ્રહણ કરો ને કે જોડે જોડે ઓલી સાઈડ જોડે ના આવી જાય, ધ્યાન રાખજો. આ બધી બહુ બાબતો છે જીતુભાઈ. અરે કોઈ તું કોની સાથે કમ્પેર કરે છે? ક્યાં કમ્પેર કરે છે? તારાથી નથી થતું તો ઘરમાં રહે ને. પણ તું બહારમાં તું એમને ત્યાં કેટલી ફેસિલિટી કરી દીધી છે. થોડુંક જેમ જેમ પંચમકાલ આવે તો થોડુંક બહારમાં પરિવર્તન તો નિયમ છે કુદરતનો, તો થોડું પરિવર્તન કરો ને. ગુરુદેવસે હજારો વર્ષ બોલ્યા છે કે 3 કાળમાં હોય પરમાર્થ, એક જ પંથ હોય. મુનિ ધર્મ ચતુર્થકાળમાં જુદો ને પંચમકાળમાં જુદો એમ નહીં. શુદ્ધોપયોગી ચોથા કાળમાં અને 5મા કાળમાં શુભોપયોગી જ મુનિ હોય એમ નહીં. બહુ ચાલે છે. પંચમ કાળમાં તો શુભોપયોગી જ મુનિ હોય તો કે મુનિ જ ના હોય. આત્માનો સ્વાદ ચાખ્યો ના હોય તો કેવી રીતે સ્વરૂપમાં લીન રહે? ક્યાં 6થું 7મું આવે? પહેલામાં ને પહેલામાં રહે ને 12નું આચરણ તું ગમે એમ સહન કરીને લોક લાજે પાડે અને અંદરમાં ભાર રાખે. અને તું એ તો બહુ નિર્ભાર વ્યક્તિ છે, કોઈ દુનિયાની પડી નથી. સમજમાં આવે છે આખી વસ્તુ? બહુ શાંતિથી વિચાર કરજો ભાઈ. બહુ સરળતા જોઈએ. થોડુંક સરળ રાખો ને. આપણે ત્યાં બી થોડુંક એને થોડું આટલું કઠિન ના રાખો ને. બધી જ ક્રિયાઓમાં થોડું હવે કુવાઓ રહ્યા નહીં તે નહીં, એને તો થોડુંક અહીંયા ઘરે પાણી શુદ્ધ કરી લઈએ ને એ પ્રમાણે પ્રક્ષાલ કરી લઈએ. થોડી છૂટ આપો ને કોણ લેવા જાય ત્યાં કુવામાં છે કે કેવી રીતે થાય. એને તો ભક્તિ ક્યાં રહી બહારમાં? એટલું અંદર વેવાઈ આવે તો છેક દુબઈ જઈને લઈ આવે કઈ ચીજ હોય તો સવારના પ્લેનમાં જઈને સાંજે આવી જાય કે કાલે વેવાઈને સારું લાગે. દેખે નહીં કિંમત નથી એને. બાહ્યની વાત કરું છું, એમાં ધર્મ ફરક તો છે જ. પણ બહારમાં બી તને ક્યાં મહિમા? કયો બાહ્ય મહિમા બી તો કયો છે બતાવો. અને કદાચ હોય તો મહાનતા બતાડવા હોય, એ પાછું જુદું એક લાકડું છે. હોય કોઈને તો પછી મહાનતા બતાડવા હોય, અંદરમાં કોઈ ઠેકાણા ના હોય એટલે માન કસાયનું પોષણ કરે. ખ્યાલ આવ્યો કે
વધારે પૈસા ખર્ચે ધાર્મિક એ ફોર્મ્યુલા નથી. બહુ ઉપાસ કરે ધાર્મિક એ તો નહીં. ગુરુદેવ આજે હોત તો આજે આ કહેત. એમને એ વાત ઉઠાઈ કે બહુ ઉપાસ કરે ધાર્મિક એમ નહીં. આજે કેવું પડે કે બહુ પૈસા ખર્ચે ધાર્મિક એમ નહીં. હલાવે કે નહીં બસ ગેર છે ભાઈ. બહુ મોટા પ્રસંગો કરતા કરતા જે સાવધાની રાખવાની હતી એ ચૂકાઈ ગયું. તો જ્ઞાનીઓને કશાય વશ જે કશાય હોય એ વશ અંદરમાં એમને દુખે છે, સમજમાં આવે છે. શું કરે? અને એમને ખ્યાલ છે કે પંચમકાલના અંતમાં જે પરિસ્થિતિ થવાની છે એ જ્ઞાત છે અને આત્મા અનાદિ અનંત છે એનો આશ્રય છે. એટલે કોઈ ચિંતા નહીં, પણ જે ચિંતા થાય એ કશાયની ચિંતા છે એમ કહીને જ્ઞેય બનાવતા પરજ્ઞેય જોતા આત્માના સ્વરૂપની સાધના જ્ઞાનીઓ કરે છે. સમજમાં આવે છે આખી વાત? અદભુત છે, માર્ગ અદભુત છે. તેથી ઘણા લોકો તેમાં જોડાઈ ગયા. જે દિગંબર પહેલા ઘણા હતા, હવે શ્વેતાંબરોની સંખ્યા વધતી જાય અને એમને આમ ફટાક દઈને 4 મકાન થયા નહીં કે મંદિર હોય તો આપણે કહીએ કેટલું. અરે પણ શાની સ્થાપના થઈ એ તને ખબર છે? તું શું કામ મહિમા કરે છે? તારે દૂર જવું પડે તો દૂર જા, પણ સત્યને જ ગ્રહણ કર. તારે બાજુમાં બરાબર બાજુમાં બહુ બહુમાળી બહુ જોરદાર મકાનમાં ડોક્ટર રહેતો હોય અને પાર્કિંગની બી ટોપ વ્યવસ્થા રાખી. આજકાલ લોકોને પાર્કિંગની તકલીફ હોય. ડોક્ટર સારો છે કેમ કે ત્યાં પાર્કિંગ છે. કે નહીં એવું તો ગણિત છે. પણ એ ડોક્ટર થોડો પાગલ હોય તો ઉપચાર કરાવશો પ્રભુ? શું કહ્યું? કે જોરદાર મકાન એટ્રેક્ટિવ હોય, ઓફિસ આ તે બહારમાં એસ્ટાબ્લિશમેન્ટ બધું ઇન્ફ્રાસ્ટ્રક્ચર આ તે બધું ટોપ હોય અને એકદમ બરાબર તમને એન્ટ્રી આ તે બધું હોય, પણ ડોક્ટર એમ કહી દે તમને કે આ ડોક્ટર છે ને થોડોક એક સ્ક્રૂ ઢીલો છે તો તમે એની પાસે દવા લો. ના, પણ જે સાચો ડોક્ટર છે ને એ 10 કિલોમીટર દૂર છે, વાંધો નહીં સાહેબ ત્યાં જશો. તને શું ફરક પડે છે? ગલી ગલીમાં મંદિર થઈ જાય, ખોટી સ્થાપનાઓ થઈ જાય તો શાનો મહિમા આવે છે તને? છે બહારમાં સગવડિયું ધર્મ જોઈએ છે, ઘરમાં ભગવાન બેસાડી દે લોકો. અને મંદિરમાં જવામાં 5 મિનિટ લાગે છે. આપણે આટલા રૂમ આપણા છે તો એક રૂમ ભગવાનનું રાખવામાં શું પ્રોબ્લેમ? ફટાક દે દર્શન થઈ જાય ને દુકાન જલ્દી પહોંચાય. ધીરે ધીરે આવી જશે આ કન્સેપ્ટ. એને બહુ દૂર નથી આ કન્સેપ્ટ આવવામાં. એને એટલા માટે તમે જ્ઞાનાનંદ સાવકારચાર જુઓ કે ગરમી આપણે સોસાયટીઓ બનાવવા લાગ્યા ને મંદિરની અંદર, તો એ કન્સેપ્ટ ઠીક નથી. તમે સાવકારચાર વાંચો, કેટલા કિલોમીટર મંદિર દૂર હોવું જોઈએ એમાં લખ્યું છે. મંદિરમાં અહીંયા મજબૂરી છે, અહીંયા જગ્યાઓ પ્લોટ મળતા નથી. એને આપણને એમ લાગે સામે દેખાય ને ભગવાન. નીતિનભાઈ આવે છે અને આપણે કે મને બતાવ્યું જો બારીમાં સામે ભગવાન દેખાય છે. એનો અર્થ એવું ના બને કે ભાઈ હવે સામે દેખાય છે તો હવે ખ્યાલ આવે કે ધીરે ધીરે એ થતા વાર નહીં લાગે. દીકરાઓ દીકરીઓમાં દર્શન કરીને જજે બેટા, પપ્પા ઘર જ એવું લઈ આપ્યું છે કે દર્શન થઈ જાય છે ને. એ નવી શુદ્ધિ રહે, ન એવી ખટક રહે, ન એવી કોઈ અવલોકન અને જે મુદ્રાનું અવલોકન ને એવી કોઈ વાત ના રહે. કોઈ એને ત્યાં ઘરમાં બેઠા બેઠા બસ એક હિસાબની ચિઠ્ઠીઓ જોડતો હોય ને જોઈ લીધું શું છે. એને તમને સ્થૂળ લાગે છે આ વાતો? કોઈ સ્થૂળ નથી, ઠીક નથી. તમે જોજો તેમાં મંદિરથી કેટલા અમુક સોસાયટીઓ દૂર હોવી જોઈએ. અને જો દશા જુઓ આજે ધીરે તો જેને જે વખતે કરી એ લોકો બહુ ભાવનાઓવાળા હતા. બાકી હવે ધીરે ધીરે જે જનરેશન ચેન્જ થઈ, હવે એને પડી નથી નીચે. તમારું પ્રવચન ચાલતો હોય ઉપર જોરદાર જોરમાં અવાજથી ટીવી ચાલતા હોય અને ઉપરથી બધા ભોગોના કાર્યો થતા હોય. એ તો જેને શરૂઆત કરી હતી એને બહુ સમર્પિત હતું. એટલે એને એમ થાય કે ભાઈ 24 કલાક આપણે ફટાફટ જઈ શકીએ, પણ એ કન્સેપ્ટ ચાલવાનો નથી. એટલા માટે શાસ્ત્રોમાં પહેલાથી કહ્યું કે મંદિરથી સોસાયટી આટલા કિલોમીટર દૂર હોવી, આટલા કિલોમીટર દૂર જ હોવી જોઈએ અને એક સંકુલમાં ના હોવું જોઈએ. એ કહ્યું છે, જોઈ લેજો તમે જ્ઞાનાનંદ સાવકારચારમાં. એ તો અસાધના બહુ દોષ લાગે છે. ખ્યાલ આવે નહીં? ઘર દૂર મંદિર દૂર લાગે છે તો લખ્યું કે મંદિર જેને દૂર લાગે એના માટે નરક નજદીક છે. અને નજદીક વાળા આવે છે એવું એ ક્યાં છે?
દૂર વાળા પહેલા પહોંચે છે, નજદીક વાળા પછી આવે છે. આજે તો એવું અમારા પર લાડમાં તો એવું ઘણી વાર કહું કે અમે લોકો લિસ્ટમાંથી આવીએ છીએ, તમારાથી 15 મિનિટ પહેલા આવીએ છીએ. બોરીવલીમાં 9 વાગે કહીએ તો 15 મિનિટ પહેલા આવીએ છીએ ને બધા મંગલાચરણ પછી આવે છે. તો નજદીક હોય એવી લોહા આવે એવી વાત ક્યાં રહી? એ તો ભાઈ સાહેબ આવે છે આટલી વાત. એવું નથી કેવું કે નજદીક ન લેવું, સારી વાત છે, પણ જે તમે ધીરે ધીરે એનો કન્સેપ્ટ બદલાતા જાય છે એ કે આ તો સામાન્ય વાત છે હે ને. તથા અન્યને સુગમ ક્રિયામાં ઉત્પત્ત પ્રાપ્ત થવું બતાવે, તેથી ઘણા લોકો તેમાં જોડાઈ ગયા. તો બહુમતી હે ને એ સાચા એવું નથી. મેજોરિટી આર વિન્સ, લોકશાહીનો આ મુખ્ય સિદ્ધાંત છે. તો કે એ સિદ્ધાંતે તો એને પથારી ફેરવી દે હે ને. મેજોરિટી એનો બહુ મેજોરિટી હોય વાત સાચી હે ને, બહુ લોકો કહે એ વાત સત્ય એમ છે. એટલે મેજોરિટી નેતાને ચૂને એ નેતા સારો એ સત્ય છે. અને ગુણવત્તાના આધારે ચૂંટાય છે કે મેજોરિટીના આધારે ચૂંટાય છે? તો બહુ લોકો ધર્મમાં બહુ મોટી સભા હોય વિદ્વાનને એમ થાય કે 2-5 જણ આવે છે તો શું મજા આવે, જરા 500,000 જણ આવતા હોય તો કે એને બી એ દુનિયામાં આ જ બધું ચાલે છે. તો કે તને ખ્યાલ નથી. એને આપણે ત્યાં 1 શ્રોતા અને 2 વક્તા, ખ્યાલ કે શ્રોતા એકલો સિંહ ભગવાન મહાવીરનો જીવ અને વક્તા 2 મુનિરાજ છે. એવો માર્ગ છે. સમર્થ કોઈ સામર્થશાળી હોય, સામે પુણ્યશાળી ભક્તિજીવ હોય તો શ્રોતા બી પાછા ભાવલિંગી સંત અને વક્તા, ભાવલિંગી સંત અને શ્રોતા તિર્યંચ. સમજમાં આવે છે? કોઈ માર્ગમાં ભેદભાવ નથી. આનું નામ કોઈ ભેદભાવ નથી. એનું નામ મહાન દિગંબર જૈન ધર્મ છે. પાત્રતા છે સિંહની. આવ્યા રુદ્ધિધારી મુનિરાજ સંબોધન કર્યું, સમ્યક દર્શનની પ્રાપ્તિ, પંચમ ગુણસ્થાન લીધું. આપણે 24મી તીર્થંકર જેમનો જન્મ કલ્યાણક મનાવવાના છે. સમજ આવે છે કે જે કલ્પિત મત થયા છે તે એ જ પ્રમાણે થયા છે હે ને. એ તો જો જ્યાં જ્યાં ફેસિલિટી વધારે છે ને ત્યાં જે ધર્મમાં ફેસિલિટી આપતા થઈ ગયા ને એ તો માર્કેટિંગ થઈ ગયું. ખ્યાલ આવ્યો કે નહીં? એ તો માર્કેટિંગમાં કરો ને તમે, તમારી પ્રોડક્ટની સારી સર્વિસ આપો, સારું કરો, એ વસ્તુ જુદી છે. પણ ધર્મની અંદર એવું નથી કે સારું માર્કેટિંગ કરી, કશું નથી. એ ક્રિશ્ચિયન ધર્મમાં લોકો વધતા ગયા, પીપલ ત્યાં વધારે છે આપણા કરતા. જૈન ધર્મ મુઠ્ઠી ભર છે. કેમ કે ત્યાં ફેસિલિટી બધી છે, બધી જ જવાબદારી એ લોકો. એકવાર તમે થપ્પો મારી દો કે હું ઈસુ ખ્રિસ્ત અને આમના એમાં અનુયાયી થઈ ગયો તો તમારું લગ્ન, તમારું જોબ, તમારું કર્મ, તમારું રહેવાનું બધું તમને એ વ્યવસ્થા કરી દેશે. કોઈ જતા નહીં. ખ્યાલ કે નહીં? ખ્યાલ અને મતલબ કે એને ખ્યાલ નથી કે એ ક્યાં જાય છે. માટે એ લખ્યું છે કષાયવાન થઈને વસ્ત્ર આદિ હોવા છતાં પણ મુનિપણું કહ્યું છે તે પૂર્વોક્તિ વડે વિરુદ્ધ ભાષે છે. એટલે તમે વસ્ત્રાદિ સહિત પરિગ્રહ સહિત મુનિપણું કહો છો એ આ પ્રમાણે બધું જ વિરોધી લાગે છે. તેથી તે કલ્પિત વચન છે, તારા શાસ્ત્રોમાં કલ્પિત વચન છે. માટે વચન તો આ જે વિતરાગીઓના સાચા છે. આગળ જો હવે છોડતો નથી આવી શ્રોતા તરફથી તર્ક. અહીં કહેશો કે દિગંબરમાં પણ શાસ્ત્ર પીછી આદિ મુનિને ઉપકરણ કહે છે તેમ અમારે પણ 14 ઉપકરણ કહે છે. શું કામ ભેદભાવ કરો છો? તમારા 3 ઉપકરણ છે કે નહીં? કયું મુનિને? પીછી, કમંડલ અને શાસ્ત્ર. 3 ઉપકરણ કહીને રાખો છો ને તો તમારે 3 અમારે 14. ફરક શું પડી ગયો? ઉપકરણ તો છે ને હે ને. એ અહીંયા કહે છે. ખ્યાલ બહુ જોરદાર હવે એનું લોજિક છે. પેલા ઉપકરણની પરિભાષા કે છે, પછી સમજાવશે. ખ્યાલ કે નહીં? એ રીતે છે. જેનાથી ઉપકાર થાય તેનું નામ ઉપકરણ છે. કહ્યું પેલા બી ઉપકરણ. કરણ શું છે? સાધન. જે સાધન થી ઉપકાર થાય એ સાધનને શું કહેવાય છે? વ્યવહારથી ઉપકરણ કહેવાય બાહ્યમાં. ખરેખર કયા સાધનથી ઉપકાર થાય? કે રત્નત્રય. નિશ્ચય રત્નત્રય એ સાધન, એ કરણ, એ વાસ્તવમાં નિશ્ચય સાધન છે. એ નિશ્ચયથી ઉપકરણ છે
અને એમાં જે હેતુ બનવા વાળા જે બાહ્ય જે ધર્મ છે, અંતરંગ ધર્મમાં જે બાહ્ય જે પરિસ્થિતિઓ છે એમાં અનુકૂળ રહે એને પણ વ્યવહારથી ઉપકરણ કહેવાય. બરાબર છે. એ રીતે જો હવે અહીં શીતાદિક વેદના એટલે ઠંડી આદિની વેદના દૂર કરવાથી જો ઉપકરણ ઠરાવીએ, હે ને, શરીર આદિ તો શરીરની સુખની વાત થઈ. શરીર આદિમાં ઠંડી લાગે છે ને એને જો ઉપકરણ ઠરાવીએ તો સર્વ પરિગ્રહ સામગ્રી ઉપકરણ નામ પામે. આવું સામાન્ય વાત નથી. જો તમે એમ કહો કે ભાઈ તમે આ કાનૂન, આ સિદ્ધાંત, આ ફોર્મ્યુલા લગાવો કે ભાઈ મને આમ કરવાથી મને મનમાં શાંતિ રહે છે ને હું શાંતિથી પ્રવચનમાં બેસી શકું છું. કાલ ઉઠીને કોઈ એક દીકરો એમ કહેશે કે ભાઈ મને છે ને હોટલમાં ભોજન કરું, કાં તો મને હું આ રીતે ભોજન કરું ને પછી મને બહુ વિકલ્પ નથી રહેતા તો એ કરીને હું પછી મંદિરમાં આવીશ. આ વાત આવતા વાર નહીં લાગે, છે ને. ટૂંકમાં એ કહ્યું ને પછી જેટલી બી સામગ્રી, કે દરેકના અલગ અલગ મંતવ્ય છે. કોઈને એમાં ઠીક લાગે છે, કોઈને પતલી ચાદરમાં ઠીક લાગે છે, કોઈને કે નહીં અમને તો ઓર વ્યવસ્થા હોય તો ઠીક લાગે, કોઈને કે નહીં તમે ઓર વ્યવસ્થા કરો. તમને જેવો આપણે અદ્યતન આધુનિક સામગ્રી વાળા આપણે ઘરમાં જે આપણા રૂમ હોય છે એવી રૂમની વ્યવસ્થા કરો તો અમે જરૂર જાત્રાએ આવીશું. અમે પિકનિક નહીં જઈએ. એટલે તમે ધર્મસ્થાનોમાં પિકનિકની વ્યવસ્થા કરો તો અમે ત્યાં આવીશું, તમારી સાથે યાત્રામાં આવીશું. માન્ય છે? પછી આ વાત આવશે કે નહીં આવે? દિનેશભાઈ સમજમાં આવે છે કે નહીં? તમે એવી વ્યવસ્થા કરો, હે ને. બહુ વાત ચાલે છે કે ભાઈ યુવા વર્ગ કેમ આ જોડાતો નથી? બહુ સૌથી મોટો પ્રશ્ન છે. અમારી મીટિંગમાં એકવાર આ પ્રશ્ન આવે તો કોઈ કહે કે તમે રૂમ એટલી ટોપ બનાવો, હે ને, આવી ઉનાળાની ગરમીમાં ત્યાં ચિંતામણી એવી ગરમીમાં અહીંયા એસીમાં રહેવા વાળા, ત્યાં તમારે એક વોશરૂમ હોય એમાં 15 જણ ત્યાં રહે ને કેવી રીતે ને શું ને, કે તમે કપલ વાઇઝ રૂમો. તો કહે છે કે તું શું કહે છે કે આ તો કે માર્ગ છે એ વાસ્તવમાં અલગ છે. સમજ આવે છે કે નહીં? આ થયો લેડીઝનો હોલ, આ થયો જેન્ટ્સનો હોલ. રહો શાંતિથી, તારા ઘરે શું છે છોડી દે. એનાથી બી મોટી મોટી સામગ્રી છોડીને જે તું જેના દર્શન કરવા આવ્યો છે ને એનાથી બી મોટી મોટી સામગ્રી છોડીને અહીંયા બિરાજમાન છે. સાંભળ, અને એવું છોડી દે. અહીંયા તું આ રીતે સાધર્મી પણ અહીંયા કહે છે કે આ તો વાત શું આવી કે જેનાથી ઉપકાર થાય તેનું નામ ઉપકરણ છે. હવે અહીં શીતાદિક વેદના દૂર થવાથી જો ઉપકરણ ઠરાવીએ તો સર્વ પરિગ્રહ સામગ્રી ઉપકરણ નામ પામે. પણ ધર્મમાં તેનું શું પ્રયોજન છે? ધર્મમાં એ સામગ્રીનું શું કારણ છે? આવું સાંભળજો, એ તો પાપનું કારણ છે. તો પછી ગ્રસ્ત જીવનમાં શ્રાવક પાપ આ પાપ જ છે. એવું તો માનો કે ઘરમાં જે આપણે પત્ની રાખીએ છીએ અને આપણા દીકરાઓનો સંયોગ છે અને બહાર એની બધી વ્યવસ્થાઓ છે, એ આરંભ, પરિગ્રહ, ભોગ, પરિણામ, અને એ બધું શું છે? પાપ જ છે ને. અરે જ્ઞાની હોય તો બી ગ્રસ્ત જીવનમાં પાપ વગર બચી શકતો નથી. વધારામાં વધારે એક જ પાપનો ત્યાગ થઈ શકે છે ગ્રસ્ત જીવનમાં. સર્વ પાપોનો ત્યાગ હોય અને ઘરમાં હોય એવું બને નહીં. એટલે સર્વ સાવધ્યનો ત્યાગ, મુનિરાજને પાપનો તો ત્યાગ જ હોય છે. અને પુણ્યમાં ઉપાધિ બુદ્ધિ હોતી નથી. નિર્વિકલ્પ દશાના પુરુષાર્થી હોય છે અને સ્વરૂપમાં લિંગતાનો પુરુષાર્થ વધારીને મોક્ષ માર્ગને સાધે છે. આ માર્ગ છે. ક્યાંથી વિચારે છે? ખ્યાલ આવે કે ઘરમાં તો કોઈ બી આરંભ પરિગ્રહ હોય અને સમ્યક દ્રષ્ટિ હોય તો બી ઘરમાં આરંભ પરિગ્રહ, કોઈ બેન હોય સમ્યક દ્રષ્ટિ હોય તો પછી એને પાપ ના હોય? અરે પાપ હોય એના ઘરમાં કચરો કાઢશે ને. મુનિરાજને એવું કોઈ પરિણામ જ નથી. ન એમને કોઈ ઘર પર અધિકાર કે ન ઘરમાં હંપણું કે ન કોઈ જમીનના ટુકડા ઉપર અધિકારવાનો ભાવ. એને ચલતી પકડે એમને શું છે? એમને શું છે? સાંભળજો આ પેરેગ્રાફ આગળ લઈએ છીએ. જો ધર્મમાં તો જે ધર્મને ઉપકારી થાય તેનું જ નામ ઉપકરણ છે. તું જે પરિગ્રહ કહે છે ને એ તો તારા જે તને શરીરની આસક્તિ છે ને એ શરીરનું સુખ કહેવાય છે દુનિયામાં, એના પોષણની વાત છે એ પરિગ્રહોમાં. અને જે મુનિરાજ પીછી કમંડલ ને એક શાસ્ત્ર એટલે બી જોડે ના રાખે, લઈને એ ના કરે. પીછી કમંડલ જોડે હોય છે અને શાસ્ત્ર તો એ વધારે એમની સામે એક શાસ્ત્ર, એ બી અધિકાર નહીં. કોઈ આવીને મને એમ થાય કે આ શાસ્ત્ર સારું ઉઠાઈને લઈ જાવ તો એક વાર વિકલ્પે ના આવે કેમ નહીં, મારે પ્રવચન કરવાનું છે રાખો એમે નહીં. સમજમાં આવે છે કઈ? અહીંયા મુનિરાજ બિરાજમાન હોય
અને એક અહીંયા ખોલી કોઈ આગમ અને લીટી વાંચી અને સંકેત એમ થયું ક્યાં લખ્યું છે લાવો હું લઈને જોઈ લઉં. તો મુનિરાજ નહીં બીજા કહે રાખો એક વાર બી મુનિરાજ કહે નહીં રાખો કશું નહીં. એમ ખ્યાલ આવે છે એ રીતે છે. અને આપણને અહીંયાથી જોવાનું હોય ત્યાંથી જોવાનું હોય, જો આપણને પૂરી ખબર નથી તો આપણે 10 શાસ્ત્ર 20 શાસ્ત્ર આખો શાસ્ત્ર ખંડગરમાં રાખીએ. શું છે? પરિગ્રહ. ગજબ છે એને પુણ્ય રૂપ ભલે હોય પણ એ પરિગ્રહ છે. અચ્છા માનો કે તમે 1000 શાસ્ત્ર રાખો તો 1000 શાસ્ત્ર રાખવાની જે અલમારી છે જે છે એની સાફ સફાઈ કે એની જે મેન્ટેનન્સ છે એ મેન્ટેનન્સ કરશો કે નહીં કરો તો એમાં જીવોની હિંસા થશે કે નહીં થાય? તો એ પાપ પ્રવૃત્તિ છે કે નથી પાપ પ્રવૃત્તિ? અને એમને એવું નથી હોતું. સમજમાં આવે છે કે નહીં? એ તે છે હે આવે ને લખવાનો ભાવ આવે પણ લખવાના માટે પેનની વ્યવસ્થા કરવાનો ભાવ ના આવે. હે ને કોઈ ત્યાં મૂકી દે કલમ અને લખવાનો ભાવ આવે તો લખે, લખીને ત્યાં મૂકીને જતા રહે. પછી કોણ લેશે, કોણ વ્યવસ્થા કરશે, કોણ આગળ પંચમકાલના અંત સુધી રહેશે કે નહીં રહેશે? અને રહેવું હશે તો એને રહેશે. કેમ કે એ તો એમને રાગ આવ્યો હોય તો એ પ્રવૃત્તિ થઈ છે. એમને કોઈ એવું નથી કે દુનિયામાં એ તો આપણે જોડી દઈએ છીએ કે આપણા માટે લખી ગયા, આપણા માટે બોલી ગયા, આપણા માટે ગુરુદેવ કહી ગયા. સામાન્ય કથન છે, વિશેષ કથન નથી. અને અત્યારની પેનોથી થોડી લખે. હવે અત્યારે તો બધી એ તો પહેલા જે હતું ને જે અહિંસક પેલી કલમ બનાવતા હે કાંટાથી કે લાકડાથી, હવે તો જે બધી બને છે એ બધી તો હિંસક ચીજો છે. અડે નહીં બોલીને નીકળી જાય. કોઈ લખી લે તો લખી લે. નવીનભાઈ મુનિરાજનું જે રિયલ સ્વરૂપ છે ને એ સમજો તો તમને બહુ જબરજસ્ત અંદરમાં મહિમા આવી જાય. હું એમ નથી કહેતો આ જોઈને બહારના જે અત્યારમાં ચાલી રહ્યા છે એના તરફ ધ્યાન કરો. મહેરબાની કરીને ક્લેશ નહીં કરતા. બચી જવાની વાત જુદી છે એનાથી, પણ જો આ તો આવું કરે છે, આ તો આમ કરે છે, તમે કહો છો એવું તો કરતા નથી, એમ કરીને ક્લેશ કરવા માટે નથી કર્યું. ધ્યાન રાખજો. હું જ્યારે મુનિ દશા ગ્રહણ કરીશ તો આવું બધું આ રીતે કરીશ. બસ જ્યારે બી થાય કોઈ ઉતાવળ નથી. 2 ભવે 5 ભવે 2 વર્ષે 5 વર્ષે 5 ભવે જ્યારે બી થાય. પણ આ પ્રમાણેનું મારું જીવન હશે. બાહ્ય લાઈફ ક્યાં આવ્યા હતા? ધર્મમાં તો જે ધર્મને ઉપકારી થાય તેનું ના જોવું ઉપકરણ છે. હવે જો આ 3 કેવી રીતે ઉપકારી થાય છે? કોઈ એ પોતાની શરીરની આસક્તિમાં યુઝ નથી થતો આ 3નો, ત્યાં સુધી એ વાસ્તવમાં ઉપકરણ કહેવાય. જો થોડુંક બી એનાથી વધારે લાભ લીધો તો પરિગ્રહમાં જતો હશે. આ જ ચીજ. હવે જો શાસ્ત્ર તો જ્ઞાનનું, જ્ઞાન માટે શાસ્ત્ર ઉપકરણ થયું, સાધન છે. એને જો આ કહ્યું જ્ઞાન, પછી દયા અને શુદ્ધિ. 3 કહ્યું, શુદ્ધિ, દયા અને જ્ઞાન. હવે પીછી દયાનું કારણ છે. પીછી શું છે? દયાનું ઉપકરણ છે. દયાનું એટલે કોઈ લોકોની દયા પાડવા નહીં. એ પોતાનું જે છાયડામાંથી તડકામાં, તડકામાંથી છાયડામાં જવાનો વિકલ્પ આવે તો આખું શરીર પરિમાર્જિત કરે. કેમ કે શીતયોનીના જે જીવો છે ને એ ત્યાં મરી જાય પેલા જે તડકામાં જતા, તડકામાંથી આવે તો આમાં મરી જાય. એટલે ફ્રીજમાં તો કે જે હિંસા થાય છે એ અનબિલીવેબલ હિંસા છે. અને આ રીતે ઘડી ઘડી ખોલીએ બંધ કરીએ, ઠંડુ ગરમ તો એમાં જીવોની હિંસાનો પાર નથી. હે ને ગ્રસ્ત જીવનની વાત જુદી છે, મુનિ જીવનમાં એવું ના હોય. પિંચીનો ઉપયોગ પરિમાર્જિત કરવા માટે છે. ક્યાંક બેસે તો પેલા જમીન શોધી લે. કાંકરો ન હટવો જોઈએ. ખ્યાલ આવે છે કે નહીં? ગજબ છે. તમે નહીં આગળ લખ્યું છે. એક આમ આટલો પથ્થર હોય તો જો પિંચીને થોડીક દબાવીને વધારે કરે આમ તો પરિગ્રહ થઈ જાય. જીવ પડ્યો આમ દૂરથી આમ કરે કે જીવ હોય તો ઉડી જાય. હું એ બેસીને પથ્થરો પૂછશે એવી જાતિની શરીરની આસક્તિ નથી હોતી. તૂટે તો એ કાંઈ નહીં. ખ્યાલ આવે છે કે નહીં? અને માનો કે એવો ભાવ આવી ગયો ને થોડીક દબાઈને આમ ઝાડું કાઢું તો વાસીનું આગળ લખ્યું છે તો કહે છે કે પરિગ્રહ થઈ ગયો. કે મુનિ તને ખ્યાલ છે જે પીછી રાખે છે એનો ઉપયોગ શું કરે છે? અને તમે વસ્ત્ર અને પાત્ર અને જે બધું રાખો છો એની યુટિલિટી શું છે ખબર? નિર્ગ્રંથ જેમ આ તો ધર્મ નથી. ધર્મ તો વિતરાગતા છે. વિતરાગતાનું બાહ્ય લાઈફસ્ટાઈલ આવી હોય છે. પરિણામોની વિશુદ્ધિ આવી હોય છે. આ પુણ્ય પરિણામ છે, વિતરાગ પરિણામ નથી. પણ જેને આ લેવલની વિતરાગતા હોય એની પરિણામની વિશુદ્ધિની બાહ્ય પ્રવૃત્તિ આવી હોય. સમજમાં આવ્યો કે નહીં?
એ તો આપણે તો એ જોઈને ફિદા થઈ જઈએ કે ઓહો, કે તને ખ્યાલ નથી, કેમ કે એ તો તું નહીં તું કાઢી શકે ગણિત. અરે એને એવું શરીર પર ઘૂસી જશે એવો વિચારે ના આવે, પરિણામ ના આવે કે આ પથ્થર મને ખૂંચશે. તમને ખ્યાલ છે મુનિ જીવનની જે વિતરાગ થઈ ગયા છે ને, નથી ઉતરતું ને ઋષભ ગળે. કેવી વાત કરો છો, આટલું પડ્યું હોય તો આમ દાજશે પગ, ખ્યાલ આવે કે માનો નીકળી ગયા તો નીકળી ગયા. હવે તડકો 12 વાગ્યાનો છે, નીકળી ગયા, બરાબર છે. હવે એટલું બધું ગરમ હોય, શીલા ગરમ હોય તો પગ દાજશે એવું વિચાર આવી જાય ને તો મુનિ યોગ્ય પરિણામ નથી. દાજે કે ના દાજે, હેને, મોહ ન હોવાના કારણે દાજવાની પ્રક્રિયામાં પણ આકુળતા થતી નથી. એટલા માટે પાણી નાખીને ઠંડુ કરીને આગળ વધે એ મુનિ હોઈ જ ના શકે. તને ના ચાલતું હોય, ના રહેવાતું હોય તો ઘરમાં રહે, પરંતુ એ કરીને તું મુનિ બનાવે. અને દુનિયાને તો બિચારા દુનિયાને તો લાગે છે એ દયા આવે છે કે એમાં શું ખોટું કરે છે, તો એમ કરીને ભલે ને કે આપણા ગુરુ તરીકે રહે ને આપણને 2 વાત સંભળાવે. અરે તને સંભળાવવા માટે મુનિ નથી થયા, ખ્યાલ આવે કે નહીં? સંભળાવવું એમનું ધ્યેય નથી, ખ્યાલ આવે કે નહીં? એ તો આવા વાળા વચ્ચેના એક રાગની ક્રિયા છે. જોરદાર આપણને નવાઈ લાગે જો. તથા કમંડલ શૌચનું કારણ છે, તેથી એ તો ધર્મના ઉપકારી થયા. પણ વસ્ત્ર આદિ કેવી રીતે ધર્મના ઉપકારી થાય? હે ને, એ તો એને રાખવું, કરવું, વાળવું, આરામ થઈ જશે, ધોવું આરામ થઈ જશે, હિંસા થશે તો એટલો રાગ હોય જ નહીં મુનિ પદમાં. હે, કોઈ બી જીવને હિંસા પહોંચે એવી જાતિનું પરિણામ મુનિને હોતું નથી. એ તો કેવળ શરીરના સુખને જ અર્થે ધારીએ છીએ. વસ્ત્ર તો શરીરમાં ઠંડી લાગે છે, હા એમ કરીને ઠંડી રોકવા માટે તો શરીર સુખ માટે કર્યું તે. એવી જાતિના પરિણામ ગ્રહસ્થને હોઈ શકે છે, મુનિમાં નથી હોઈ શકતા. એટલે વસ્ત્ર આદિ રાખીને તું મુનિપણું બનાવે છે, એ મુનિપણાના સ્વરૂપથી વિરુદ્ધ વાત છે. જો એ લખ્યું છે, એક પેરેગ્રાફ વાંચી લઉં છું, ચર્ચા થઈ ગઈ છે. હવે મુનિ જો શાસ્ત્ર રાખી મહાનતા બતાવે, હે ને, પીછી વડે વાસીદું કાઢે, અરે ઝાડુ કાઢે, સાફ કરે જમીન, ના ચાલે, હે ને, કોઈને આશીર્વાદ આપે, નવીનભાઈ આપણા પર પીછી મૂકે ત્યારે આપણને શાંતિ થાય. વાસ્કેપ નહીં પીછી તો કહે છે કે જો બાળક હોય, આપણું જોડે બાળક આવ્યું હોય, આપણા ઘરમાંથી મૂડી બન્યા હોય તો આપણે બાળકને રમવાય આપી દે તો રમકડું થયું કે ઉપકરણ થયું? બાળક માટે રમકડું થયું કે ઉપકરણ થયું? તો કહે છે કે પરિગ્રહ થયો, પાપ થયો, મુનિ હોઈ જ ના શકે. હવે શું નિશાનીઓ જોવી છે 12માં? ખ્યાલ આવી જાય એવું છે. તથા કમંડલ વડે જલાદી પીવેવા મેર ઉતારે તો એ શાસ્ત્ર આદિ પરિગ્રહ જ છે, મેર ઉતારે નહીં. એમ થાય કે બહુ પસીનો છે, આટલું ચાલીને આવે તો થોડું ગળામાં બહુ પસીનો લાગી ગયો છે, જંચ માત્ર બી સ્પંચ ના કરે, પાણીથી ધોવે નહીં. ખાલી શુદ્ધિ એટલે જે નિહાર કરે ને, તો નિહાર વખતે જે મલિનતા આવે તો એને લઈને સીધું શાસ્ત્ર ના લેવાય કે મંદિરમાં ના ઘુસાય, એટલા માટે પગની ને હાથની શુદ્ધિ કરે. એ સિવાય કોઈ શુદ્ધિ ના હોય. સમજ આવે છે? કઈ ગેર છે ભાઈ જો. પણ મુનિ એવા કાર્ય કરે જ નહીં, માટે ધર્મના સાધનને પરિગ્રહ સંજ્ઞા નથી, પણ ભોગના સાધનને, પેલું ભોગનું સાધન થઈ ગયું. એ જ પીછીને, એ જ કમંડલને મેલ ઉતારવા માટે કે હા કે ધોવા માટે કે એવું તો એ શું થઈ ગયું? પરિગ્રહ સંજ્ઞા થઈ ગઈ. પણ અહીંયા તો કહે છે કે મુનિરાજ એ રીતે હોતા નથી. ઓર આપણે નેક્સ્ટ શનિ રવિ છે, હવે કાલે નથી, બ્રેક તો આવશે કાલે. ચિંતામણી પત્રિકા છે ને, એટલે સહેજાનંદી